અરબ સાગરમાં બનેલી લો પ્રેશરની સિસ્ટમ આજે સાંજે ફેરવાઈ શકે છે ડિપ્રેશનમાં। હાલની સ્થિતિ પ્રમાણે લો પ્રેશરની સિસ્ટમથી ઉત્તર દિશા તરફથી અને વધારે તીવ્ર બનવાની શક્યતા। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને વાવાઝોડામાં ફેરવાશે કે કેમ તેને લઈને અસમંજસ। રાજ્યના 12થી વધુ જિલ્લામાં 7 દિવસ ભારે વરસાદની ચેતવણી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી। તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો વડોદરાના શિનોરમાં। વાવાઝોડાને કારણે કાચા મકાનોના પતરા ઉડ્યા। શિનોરના કેટલાક ગામોમાં વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો। વાવાઝોડાએ તબાહી મચાવી વડોદરાના ડભોઈમાં। ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી। અનેક વૃક્ષો થયા ધરાશાયી। હોર્ડિંગ્સને પણ થયું નુકસાન। આ તરફ વાઘોડિયામાં ભારે પવનને કારણે લગ્ન મંડપ ઉડી ગયા। કેટલાક ગામોમાં વીજળી ડૂલ થઈ। છોટાઉદેપુરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો। ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાયો। પાનવડ વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો। વરસાદી વાતાવરણથી જનજીવનને થઈ વ્યાપક અસર। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો મહીસાગરના લુણાવાડામાં। ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ। લુણાવાડાની આસપાસના વિસ્તારોમાં પણ છવાયો મેઘાવી માહોલ। તાપી જિલ્લાના વ્યારા શહેર સહિત કેટલાક વિસ્તારમાં પડ્યો વરસાદ। સોનગઢ, વાલોડ અને ડોલવણ તાલુકામાં જોવા મળ્યું વરસાદી વાતાવરણ। લોકોને ગરમી અને બફારામાંથી મળી રાહત। જોકે અન્નદાતાની આફતમાં થયો વધારો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ। પવન અને ગાજવીજ સાથે શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો। ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસાદને કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। ભારે પવન ફૂંકાતા સિવિલ હોસ્પિટલ નજીક વૃક્ષ ધરાશાયી થયું। પોલીસ કર્મીએ સ્થાનિકોની મદદથી વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કર્યો। રાજકોટમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। ભારે પવનને કારણે રેસકોર્સ રિંગ રોડ પર મહાકાય હોર્ડિંગ્સ ધરાશાયી થયું। હોર્ડિંગ્સ પડતા રિક્ષામાં નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી। રાજકોટમાં આજે જીઆઈડીસી પાસે પવનની સાથે વરસાદથી નુકસાન। વીજપોલ પડતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ફેક્ટરીઓમાં થયું નુકસાન, સદનસીબે મોટી દુર્ઘટના ટળી। રાજકોટના ભીચરી ગામમાં ભારે પવનની સાથે વરસાદ। ભીચરી માતાજીના ડુંગર ઉપર તેજ પવન ફૂંકાતા દોડધામ। મંદિર આસપાસ અફરાતફરીનો માહોલ। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો। ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ। દેડી, મોટી ખીલોરી, મહેતા ખંભાળિયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। તો બીજી તરફ અનીડા, હડમેતાળા, વેજા સહિત અન્ય ગામોમાં પણ વરસાદ। ઉનાળુ પાક પર સંકટ। ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। ગોંડલ ઉપરાંત કોટડા, સાંગણી, શાપર, વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। સતત 15 દિવસ જેટલા સમયથી પડી રહ્યો છે વરસાદ। 2 દિવસ પહેલા પણ પડ્યો હતો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ। વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ। વીરપુરના સીમ વિસ્તાર પણ ભીંજાયા। બપોરના સમય પછી આવ્યો વાતાવરણમાં પલટો। વરસાદને કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોની વધી ચિંતા। જેતપુર શહેરમાં ધીમે ધારે વરસાદ। તીનબત્તી, સરદાર ચોક, દેસાઈવાડી વિસ્તારમાં વરસાદ। નવાગઢ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। વરસાદને કારણે ખેડૂતોની વધી ચિંતા। જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। સરદારપુર, મેવાસા, હરિપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદ। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતા વધી। રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। કોલકી ગામની સીમમાં વરસાદ। સાતવડી પંથકમાં પણ પડ્યો વરસાદ। રાજકોટ જિલ્લાના ગોંડલમાં મિની વાવાઝોડા સાથે પડેલા વરસાદે સર્જી આફત। માર્કેટિંગ યાર્ડમાં રાખેલી ડુંગળી પલળી ગઈ। છાપરામાં પડેલી ડુંગળી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન। વરસાદી માહોલ છતાં પણ યાર્ડના સંચાલકોએ જણસી રાખવા વ્યવસ્થા ન કરતા અન્નદાતામાં આક્રોશ।
મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો રાજકોટના ગોંડલમાં. ભારે પવનને કારણે રામ હોસ્પિટલના બારીના કાચ તૂટ્યા. પેલેસ રોડ પર આવેલી સુરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની બાડીના કાચના ભૂક્કા બોલી ગયા. કેટલાક વૃક્ષો જમીનદોસ્ત થયા. કોઈ જાનહાનિ નહીં. જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ. ભારે પવન અને ગાજવીજ સાથે સમગ્ર પંથકમાં વરસ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે તલ, જુવાર, મગ, અડદ સહિતના પાકને નુકસાનની ભીતિ. અમરેલીના પેડિયા અને આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદ. તોરી, રામપુર અને અર્જુનસુખ સહિતના ગામમાં વરસાદ પડ્યો. ખડખડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. વડિયામાં પડેલા ભારે વરસાદનો ખેડૂતે વિડીયો બનાવ્યો. વરસાદને કારણે ખેતરમાં પાકને થતા નુકસાનનો ખેડૂતે જ વિડીયો બનાવ્યો. આંબામાંથી કેરીઓ ખરીને જમીનદોસ્ત થઈ. ખેડૂતોના બહામૂલા પાકને થતા નુકસાનનો વિડીયો વાયરલ. વડિયામાં ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષ અને દુકાનના બોર્ડ ધ્વસ્ત. 3 દરવાજા પાસે મહાકાય લીમડાનું ઝાડ પડ્યું. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા. જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ. ભારે પવન અને ગાજવીજ સાથે સમગ્ર પંથકમાં વરસ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે તલ, જુવાર, મગ, અડદ સહિતના પાકને નુકસાનની ભીતિ. પોરબંદરની આસપાસના વિસ્તારમાં પણ બદલાયું વાતાવરણ. કુતિયાણાની આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. કુતિયાણાના દેવડા ગામમાં આંધી સાથે વરસાદ. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ. સરકારી કચેરીના રસ્તા ઉપર પડી ગયા અનેક ઝાડ. જિલ્લા પંચાયત રોડ ઉપર નમી ગયો વીજ પુલ. વાહન ચાલકોને પરેશાની. ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાન. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. પવનને કારણે ધૂળની ઉડી ડમરીઓ. ગાજવીજ સાથે વરસાદ વરસતા અમુક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ. વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક. પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો દાહોદમાં. મોડી રાત્રે દાહોદ, લીમખેડા અને સિંગવડમાં ખાબક્યો વરસાદ. મોટી સારસી, મુવાલિયા, રાબડાલ, છાપરી અને જાલત સહિતના ગામો પણ ભીંજાયા. હવામાન વિભાગની માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. હવામાન વિભાગની ચેતવણીના પગલે ઓખા કોસ્ટગાર્ડનું એલર્ટ. માછીમારોને દરિયામાંથી પાછા ફરવા સૂચના. દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડનું સતત પેટ્રોલિંગ. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને ભારે વરસાદની આગાહીને લઈ રાજ્ય સરકારે વધારી સતર્કતા. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવા મુખ્યમંત્રીએ આપી સૂચના. તો ભારે વરસાદની ચેતવણી જાહેર કરાયેલા જિલ્લામાં વહીવટી પ્રશાસનને સતર્ક અને સજાગ રહેવાના આદેશ. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં આગામી 3 દિવસ માટે કેરીના બોક્સની આવક બંધ કરાઈ. કમોસમી વરસાદની આગાહીના પગલે નિર્ણય. કેરીના બોક્સને વરસાદથી નુકસાન ન પહોંચે તે માટે નિર્ણય. હાલ તો ખેડૂતોને હરાજીમાં 10 કિલોના બોક્સનો 400 થી 800 રૂપિયા સુધી મળી રહ્યો છે ભાવ. જગતના તાતની દયનીય સ્થિતિ. અમદાવાદમાં ડુંગળીનો પાક તૈયાર થતાં જ ઘટી ગયા ભાવ. ખેડૂતોને 1 થી 2 રૂપિયે કિલો પડી રહી છે ડુંગળી. બીજી તરફ રિટેલ વેપારી સુધી પહોંચતા ડુંગળીનો ભાવ 30 થી 40 રૂપિયે કિલો થતા લોકોને મોંઘવારીનો કરવો પડી રહ્યો છે સામનો. ડુંગળીના ભાવ ગગડી જતા ભાવનગર એપીએમસીએ ડુંગળીની હરાજી કરી બંધ. અચોક્કસ મુદત માટે હરાજી બંધ કરવામાં આવી. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ વિડીયો મેસેજથી કરી જાણ. ડુંગળી ખેડૂતોને પાણીના ભાવના પડતર કિંમતે પડતી હોવાથી હરાજી બંધ કરવાનો નિર્ણય. રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ. એક જ દિવસમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા. કુલ 34 કેસમાંથી 32 પોઝિટિવ કેસ અમદાવાદમાં. અમદાવાદ ગ્રામ્યમાં 1, રાજકોટમાં નોંધાયો 1 કેસ. તમામ 34 કેસ ઓમિક્રોન વેરિયન્ટના હોવાનો અહેવાલ. અમદાવાદમાં ફરી કોરોનાનો પગ પેસારો. 24 કલાકમાં કોરોનાના નવા 4 કેસ સાથે એક મહિનામાં નોંધાયા 38 કેસ. 31 દર્દી ઘરે જ સારવાર થઈને થયા સાજા. સોલા સિવિલમાં એક સગર્ભાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. રાજકોટમાં કોરોનાનો કેસ સામે આવ્યો. 43 વર્ષીય વ્યક્તિ કોરોના સંક્રમિત. વિદેશથી પરત ફર્યા બાદ જોવા મળ્યા કોરોનાના લક્ષણ. હાલ હોમ આઇસોલેશનમાં થઈ રહી છે સારવાર. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે સાવચેતીના ભાગરૂપે તૈયારી. ગ્રાઉન્ડ ફ્લોરમાં જ 50 બેડની કરાઈ વ્યવસ્થા. ઓક્સિજન સુવિધા સાથેના 800 બેડ તૈયાર. જરૂર પડે તો 1180 બેડની થઈ શકે છે વ્યવસ્થા. હાલ જૂનાગઢમાં કોરોનાનો એક પણ કેસ નથી.
દેશમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આંધ્રપ્રદેશમાં વધારાઈ સતર્કતા. જાહેર પરિવહન, શોપિંગ મોલ, સિનેમા, બજારો કે ધાર્મિક સ્થળો પર નાગરિકો માટે માસ્ક ફરજિયાત. વૃદ્ધો અને સગર્ભાઓને તો ઘરની અંદર જ રહેવા એડવાઇઝરી કરાઈ જાહેર. દાહોદ મનરેગા કૌભાંડના આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત તેમજ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા. 71 કરોડના કૌભાંડમાં સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની પોલીસે કરી છે ધરપકડ. મર્સિડીઝની અડફેટે ઇજાગ્રસ્ત ફૂટબોલર રાહુલ ભાટિયાની સારવાર માટે 30 લાખનું ફંડ એકઠું કરવા અભિયાન. બ્રેન હેમરેજ અને ફ્રેક્ચર હોવાથી રાહુલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો આરોપી વિજયે માર્ચ મહિનામાં 12 લાખમાં કારની ખરીદી કરી હોવાનો ખુલાસો. અમદાવાદમાં ગુરુવારે એપરેલ પાર્કથી જૂની હાઈકોર્ટ સુધીના 5 સ્ટેશન વચ્ચે મેટ્રોનું સંચાલન ખોરવાયું. શાહપુરથી જૂની હાઈકોર્ટ વચ્ચેના મેટ્રોના એલિવેટેડ બ્રિજ પરથી વીજ સપ્લાયનો કોપરનો 500 મીટરનો વાયરની ચોરી થઈ. બપોરે 2 વાગ્યા સુધી મેટ્રો સેવા પ્રભાવિત થતા હજારો મુસાફરોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવવાના ખેલનો થયો પર્દાફાશ. એએમસીના અધિકારીની ઓળખ આપી આરોપીઓએ એક વેપારી પાસે 50,000ની કિંમતના મોબાઈલની માંગણી કરી. દાણી લીમડા પોલીસે ચેતન રાજપૂત અને તેના સાગરીતો વિરુદ્ધ નોંધ્યો ગુનો. ટંકારાની હોસ્પિટલમાં જુગાર દરમિયાન રેડના કિસ્સામાં હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. મોરબીની સેશન કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ. રેડ કરી અને કરવામાં આવી હતી મોટી તોડબાજી. ફરિયાદીના નામ ન ઉમેરવા માંગી હતી લાંચ. તત્કાલીન પીઆઈ હજુ ફરાર. સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં તપાસ તેજ. પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. બીચથી લઈ જહાંગીરપુરા સુધીના સ્થળોએ કરાઈ તપાસ. ભાજપના પૂર્વ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય મિત્ર સાથે મળી યુવતી સાથે આચર્યું હતું દુષ્કર્મ. સુરતના અલથાણમાં સિક્યુરિટી ગાર્ડની હત્યાના કેસમાં પોલીસની કાર્યવાહી. આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. હત્યા કરવા માટે થયેલા પ્લાનિંગનો ખુલાસો કર્યો. હત્યા માટે આરોપીઓએ રૂમ રાખ્યો હતો ભાડે. એક વૃદ્ધની હત્યા થઈ અમદાવાદ શહેરમાં. મંદિરમાં સાફ સફાઈ કરતા અંબાલાલ ડોડિયા નામના વૃદ્ધ પર કરાયો હુમલો. દુઃખભંજન હનુમાન મંદિરમાં સાફ સફાઈ દરમિયાન બની ઘટના. શહેર કોટડા પોલીસે પરમિત શાહ નામના શખ્સ સામે નોંધ્યો ગુનો. અમદાવાદના નારોલમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિની પોલીસે કરી ધરપકડ. અનિલ જંગમ નામનો શખ્સ પત્ની હિનાની હત્યા કરી થયો હતો ફરાર. પોલીસે મુંબઈના ઘાટકો પરથી આરોપીની કરી ધરપકડ. વડોદરાના આજવા રોડની પાસે મંદિરમાં તોડફોડના મુદ્દે પોલીસની કાર્યવાહી. આરોપી ઇરફાનને જેલ હવાલે કરવાનો આદેશ. ફરિયાદી અક્ષય સરણિયા અને તેની માતા સાથે કરી હતી મારામારી. મરાઠી મોહલ્લામાં બબાલ બાદ મંદિરમાં થઈ હતી તોડફોડ. વડોદરાના કપુરાઈમાં લવ જેહાદના મામલે ડીસીપી અભિષેક ગુપ્તાનું નિવેદન. સોહેલ પઠાણ નામના આરોપીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું. ધર્મ પરિવર્તન માટે પણ કરતો હતો દબાણ. ફરિયાદના આધારે આરોપી સોહેલ તથા તેના 2 મિત્રોની કરાઈ ધરપકડ. સુરતમાં ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ. અંગત અદાવતમાં સમીર માંડવા નામના શખ્સે કર્યું હતું ફાયરિંગ. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને કાઢ્યું સરઘસ. રાજકોટમાંથી ઝડપાયા 3 બોગસ પત્રકાર. સ્કૂલના સંચાલક પાસે કરી હતી 25 લાખની માંગણી. અંગત પળોના સીસીટીવી વાયરલ કરવાની આપતા હતા ધમકી. સોશિયલ રિપોર્ટ નામથી સમાચાર ચલાવતા 3 શખ્સ ઝડપાયા. રાજકોટમાં સમુલગ્નમાં થયેલી છેતરપિંડીના મુદ્દે પોલીસની નબળી કામગીરી. આયોજકોને બચાવવા પોલીસ હવાત્યા મારતી હોય તેવો ઘાટ. તપાસ અંતર્ગત અરજદારોના માત્ર નિવેદન લેવાયા. 10 મેના રોજ 2 યુગલ તરફથી અપાઈ હતી અરજી. અમદાવાદના ઘાટલોડિયામાં દાગીના લઈ અને ભૂવો થયો ફરાર. વિધિ કરવાના બહાને 13 લાખના દાગીના પડાવી પાડ્યાનો આરોપ છે. પાખંડી ભુવા ચંદ્રકાંત પંચાલની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. અમરેલીમાં પોલીસ વાનનો અકસ્માત કરનાર હંગામી ડ્રાઈવર ઝડપાયો. ટ્રક પાછળ પોલીસની જીપ અથડાવી અકસ્માત કર્યો હતો. અકસ્માત કરી ફરાર થયેલો ડ્રાઈવર ચિંતન મોરિયાની ધરપકડ કરાઈ છે. પોલીસની બોલેરો કારમાંથી મળી હતી તો પોલીસની બોલેરો કારમાંથી દારૂની બોટલ મળી. સુરત ક્રાઇમ બ્રાન્ચે કોકેન સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ. મુખ્ય સૂત્રધાર તરીકે નાઇજીરિયન મહિલા કાલીનું નામ આવ્યું સામે.
મિતેશ પાંડે અને ચેતન પરમારને પણ પોલીસે દબોચી લીધા. કોકેન, મોબાઈલ સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ખરીદાર યશ બુંદેલા વોન્ટેડ જાહેર કરાયો. ખેડા જિલ્લા એસઓજીએ ઝડપી નશાકારક દવાઓની બોટલ. મહેમદાબાદમાં મંદિરના ખાંચામાંથી અલગ અલગ 76 જાતની નશાકારક બોટલ જપ્ત. 2 આરોપી સામે નોંધાયો ગુનો. 1 આરોપી પકડાયો, 1 ફરાર. એક મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 150 કરોડનો ગાંજાનો જથ્થો. 6 કેસમાં ગુજરાત બહારના 15 પેડલરો ઝડપાયા. નશાના દૂષણને અટકાવવા સેન્ટ્રલ એજન્સીઓએ ડ્રગ્સ, ગાંજા સાથે ઝડપેલા પેડલરોની પ્રોફાઇલ કરી તૈયાર. ગોંડલ વિવાદને લઈ શક્તિસિંહ ગોહિલના પોલીસ પર ગંભીર આરોપ. પોલીસ રાજકીય ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો. ભાજપની જૂથબંધીમાં સામાન્ય લોકો ભોગ બનતા હોવાનો દાવો. સમગ્ર કેસમાં સો મોટો કરવાની માંગ. ગોંડલ પ્રવાસ દરમિયાન થયેલી બબાલ અંગે ગૃહ રાજ્યમંત્રીને વાકેફ કરતા અલ્પેશ કથિરિયા આંદોલન અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિ ઉપર હુમલાની વાતને વખોડી ગૃહ રાજ્યમંત્રીએ સંલગ્ન અધિકારીઓનું દોર્યું ધ્યાન. જરૂરી પગલાં લેવાની આપી ખાતરી. પાટીદાર અગ્રણી જિગીશા પટેલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિયુષ રાદડિયાની સાથે કરી મુલાકાત. પિયુષ રાદડિયા સામે સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય વિરુદ્ધ બફાટ કરવાનો છે આરોપ. અમિત ખૂંટના આપઘાત કેસમાં જિગીશા પટેલે આપ્યા ગોળ જવાબ. રાજકોટ મહાનગરપાલિકાના કેલેન્ડર કૌભાંડમાં બચાવમાં આવ્યા મ્યુનિસિપલ કમિશનર. તુષાર સુમેરાએ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ નિયમભંગ ન થયાનો કર્યો બચાવ. તમામ કામ ટેન્ડર પ્રક્રિયાથી થયા હોવાનો કર્યો દાવો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રાખેલા આરએમસી પ્લાન્ટ પર પ્રતિબંધ મૂક્યો. શહેરમાં કાર્યરત રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટને આગામી 2 મહિનામાં દૂર કરવા સૂચના. શહેરમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી નિર્ણય લેવામાં આવ્યો. બાંધકામ માટે વપરાતા સિમેન્ટને પ્રોસેસ કરે છે પ્લાન્ટ. અમદાવાદ મહાનગરપાલિકાએ વધારી ઇમ્પેક્ટ ફીની સમયમર્યાદા. આગામી 6 મહિના માટે નાગરિકો કરી શકશે અરજી. અત્યાર સુધી મહાપાલિકા સમક્ષ ઇમ્પેક્ટ ફી માટે આવી 75,000 અરજી. 75,000 અરજીમાંથી 60,000 અરજીનો નિકાલ. ઇમ્પેક્ટ ફીથી મહાપાલિકાને 258 કરોડની આવક. અમદાવાદમાં ડેમોલિશન બાદ ચંડોળા તળાવ ઊંડું કરવાની કામગીરી કરાઈ શરૂ. એક જ દિવસમાં 2,270 ટન કાટમાળ કરાયો દૂર. ઓપરેશન ક્લીન હેઠળ 12,000 મકાન અને 600 કોમર્શિયલ બાંધકામ તોડાયા. તળાવની માટીનો ઉપયોગ થશે ગ્યાસપુરના વનીકરણ પ્રોજેક્ટમાં. મહેસાણાના કસ્બા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી. મુખ્ય માર્ગ પર બંને તરફ ખડકાયેલા ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર. નોનવેજની દુકાનો બનાવી કરાયેલું દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરાયો. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મનપાની કાર્યવાહી. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદની મુલાકાતે પ્રધાનમંત્રી. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે રોડ શો. અમદાવાદ શહેર ભાજપ સંગઠને શરૂ કરી તડામાર તૈયારીઓ. રોડ શો દરમિયાન 50,000 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહેવાની શક્યતા. પ્રધાનમંત્રી મોદીની કચ્છ મુલાકાતને લઈ પ્રશાસને કરી તડામાર તૈયારી. ભુજમાં પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન 10,000 બહેનો એક સમાન સાડીમાં દેશભક્તિનો આપશે સંદેશો. રોડ શોમાં લહેરાવવામાં આવશે તિરંગો. વિવિધ સમાજના લોકો દેશપ્રેમની ઝાંખી રજૂ કરશે. દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ તડામાર તૈયારી. 26 મેના રોજ પ્રધાનમંત્રી આવશે દાહોદ. જિલ્લામાં કરોડોના ખર્ચે કરાયેલા વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત લોકાર્પણ. વિવિધ કાર્યક્રમને લઈ પ્રશાસન સુસજ્જ. વિવિધ પોલિસી નીતિઓમાં સુધારા માટે રાજ્ય સરકારે 12 વિશિષ્ટ ટાસ્ક ફોર્સની કરી રચના. જૂની નીતિઓની સમીક્ષા કર્યા બાદ તેમાં કરાશે સુધારા. ભારતના ઔદ્યોગિક વિકાસના એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવવા નિર્ણય. રાજકોટમાં લોકમેળાનું સ્થળ નહીં બદલાય. અટલ સરોવર પાસે જમીન સમતળ ન હોવાથી રેસકોર્સમાં જ યોજાશે મેળો. જગ્યા નાની પડતી હોવાથી સ્થળ બદલવાની હતી વિચારણા. બનાસકાંઠાના પશુપાલકો માટે આનંદના સમાચાર. બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો છે વધારો. ડેરીએ પ્રતિ કિલો ફેટે ₹25નો કર્યો વધારો. ભાવ વધારો ગ્રાહકો ઉપર નહીં પડે લાગુ. વડોદરાની MS યુનિવર્સિટીની મનમાની. UGCના નિયમને નેવે મૂકી આસિસ્ટન્ટ પ્રોફેસરોને ચૂકવાય છે ઓછો પગાર. સરકારના આદેશ બાદ પણ પ્રોફેસરોની ભરતી ન કરાતા રોષ. વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે માઠી અસર.
ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે 21મી જૂન સુધી વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો કરાયો પ્રારંભ. વર્ષ 2024-25માં પાસ મેડિકલ, પેરામેડિકલ કે પીએચડી સિવાયના કોઈ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર માટે હાલમાં નહીં ભરવું પડે આવેદનપત્ર. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે 21મી જૂન સુધી વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો કરાયો પ્રારંભ. વર્ષ 2024-25માં પાસ મેડિકલ, પેરામેડિકલ કે પીએચડી સિવાયના કોઈ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર માટે હાલમાં નહીં ભરવું પડે આવેદનપત્ર. રાજ્યની 40,000થી વધુ સરકારી શાળામાંથી માત્ર 524 શાળાને જ મળ્યો A+ ગ્રેડ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCRTએ સ્કૂલ એક્રેડિટેશન 2024-25નું પરિણામ કર્યું જાહેર. B ગ્રેડમાં 26,982 અને C ગ્રેડમાં 1,327 તો D ગ્રેડમાં 102 શાળાનો સમાવેશ. રાજ્યની 40,000થી વધુ સરકારી શાળામાંથી માત્ર 524 શાળાને જ મળ્યો A+ ગ્રેડ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCRTએ સ્કૂલ એક્રેડિટેશન 2024-25નું પરિણામ કર્યું જાહેર. B ગ્રેડમાં 26,982 અને C ગ્રેડમાં 1,327 તો D ગ્રેડમાં 102 શાળાનો સમાવેશ. બનાસકાંઠાના ડીસા GIDC વિસ્તારમાં આગ, સાબુ અને પાવડર બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટ ગોંડલ હાઈવે પર શાપર, વેરાવળ અને પારડી વચ્ચે પણ ટ્રાફિક જામની સમસ્યા. 1.5 વર્ષથી ચાલી રહ્યું છે રાજકોટથી જેતપુર 6 લેન હાઈવેનું કામ. નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહન ચાલકો પરેશાન. ચોમાસું શરૂ થાય તે પહેલા રોડ અને ગટરની કામગીરી પૂર્ણ કરવા અમદાવાદ મહાનગરપાલિકાની કવાયત. AMCના શાસકોએ કોન્ટ્રાક્ટરોને આપી સૂચના. રોડના નવા કામો ન કરવા તાકીદ કરાઈ. 15મી જૂન પહેલા રોડ અને સ્ટોર્મ વોટર લાઇનના કામો પૂર્ણ કરવા કરાયો આદેશ. ખેડામાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મુકાયું. રાત્રિના 10થી સવારે 6 વાગ્યા દરમિયાન ડીજે વગાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. ગામડાઓમાં ડીજેના અત્યંત ઊંચા અવાજથી વિદ્યાર્થીઓના અભ્યાસને પડી રહી હતી અસર. વૃદ્ધો થઈ રહ્યા હતા પરેશાન. આગામી 2 મહિના સુધી જાહેરનામું રહેશે અમલી. છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક. નિઝામી સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના અનેક બનાવ. બાળકો અને તેના વાલીઓમાં ભય. પાલિકાને અનેક અરજી કરી હોવા છતાં પણ નથી અપાતું ધ્યાન. અમદાવાદના માનસી 4 રસ્તા પાસે આવેલા સેટેલાઇટ સેન્ટર ટાવરમાં રખડતા શ્વાનનો ત્રાસ. વારંવાર શ્વાન કરડવાની બને છે ઘટના. કોર્પોરેશનને કરેલી રજૂઆતો પછી પણ નથી આપ્યો ઉકેલ. રખડતા શ્વાનને પકડી EMCની ટીમ ફરી એ જ જગ્યાએ છોડી જતી હોવાનો છે આરોપ. છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં ભાવનગરના જવાન વીરગતિ પામ્યા. સિહોરના દેવગણા ગામના જવાન મેહુલ સોલંકી નક્સલવાદીઓની સાથે અથડામણમાં શહીદ થયા. જવાનની શહાદતને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ. ઓપરેશન સિંદૂરને લઈ સરકારને ઘેરવા આજે રાહુલ ગાંધીએ બોલાવી કોંગ્રેસની બેઠક. વિદેશ નીતિ, યુદ્ધ વિરામ, મધ્યસ્થતાના મુદ્દા ઉપર સરકારને ઘેરવા 140 મોટા નેતાઓને બતાવશે રણનીતિ. ખડગે અને રાહુલ ગાંધી બેઠકને કરશે સંબોધન. 24 અને 25મી મે જમ્મુ કાશ્મીરના પૂંચની મુલાકાતે જઈ શકે છે રાહુલ ગાંધી. પાકિસ્તાનના હુમલામાં માર્યા ગયેલા નાગરિકોના પરિવારો સાથે કરી શકે છે મુલાકાત. ભારત અને પાકિસ્તાનની વચ્ચે અમેરિકાની દખલગીરી ઉપર સરકારની સ્પષ્ટ વાત. વિદેશ મંત્રાલયે કોઈ પણ ત્રીજા દેશની મધ્યસ્થીનો કર્યો ઇનકાર. પાકિસ્તાન સાથે વાત માટે ભારતે ત્રીજા દેશની નથી જરૂર. વકફ સંશોધન બિલને પડકારતી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી. વકફ કાયદાને પડકારતી અરજી અંગે વચગાળાની રાહત આપવી કે કેમ તે અંગેથી સુનાવણી. સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત. અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં ચૂક. ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બળજબરીથી એક વ્યક્તિએ ઘૂસવાનો કર્યો પ્રયાસ. જો કે સુરક્ષાકર્મીઓએ વ્યક્તિને પકડી પોલીસ હવાલે કર્યો. બળજબરીથી ઘરમાં ઘૂસનાર વ્યક્તિ મૂળ છત્તીસગઢનો જીતેન્દ્ર સિંહ હોવાનું સામે આવ્યું. મહારાષ્ટ્રનું જાણીતું શનિ શિંગણાપુર મંદિર ચર્ચામાં. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે કરી માગ. મંદિરમાં કામ કરતા 300 મુસ્લિમ કર્મચારીઓને હટાવવાની માગ. મંદિરના ચબૂતરાને તાજેતરમાં મુસ્લિમ કર્મચારીઓએ જ કર્યું હતું ગ્રીલ લગાવવાનું કામ.
ધારાવી રીડેવલપ પ્રોજેક્ટની સામે મુંબઈના કોંગ્રેસી સાંસદ વર્ષા ગાયકવાડ અને ધારાસભ્ય જ્યોતિ ગાયકવાડના ધરણા સરકારે ધારાવી રીડેવલપ પ્રોજેક્ટના નિયમોમાં ફેરફાર કરી અદાણી જૂથને લાભ કરાવ્યાનો આરોપ, સ્થાનિકોના અધિકારોના હનનનો લગાવ્યો આરોપ. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત થતી ફરિયાદ સંદર્ભે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના નિર્દેશ. 90 જેટલી રજૂઆત સંદર્ભે સંલગ્ન કક્ષાએ આપી જરૂરી સૂચના. ચોક્કસ સમય મર્યાદામાં સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સીએમની તાકીદ. અમદાવાદ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો સ્વાગત કાર્યક્રમ. મે મહિનામાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આવી અનેક અરજી, 13 જેટલી અરજીઓ સ્થળ ઉપર જ નિકાલ. કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ.